જયમાં પૂજ્ય ભાઈના સ્મૃતિ મંદિર. પૂજ્ય ભાઈ પરમાત્મા માટે પ્રેમ કીધો, પછી કલા પર પ્રેમ નથી, પ્રભુ પર પ્રેમ નથી, શાંતિની આ શક્તિઓ છે અનંતની અંદર દુર્ગ થઈ જાય છે. પરિવેશમાં મન ચોટતું નથી ને સેમ ઉપર આપણી દ્રષ્ટિ થાય છે. જાગતિક વસ્તુમાં આપણે આંધળા નથી થતા, પણ અનંત તરફ પ્રકાશની યાદ થાય. ઇઝ ઇટ નોટ? પૂજ્ય ભાઈ ત્યારે મુક્ત બને છે. પોતે શરીર નથી રહેતું, મન નથી રહેતું, અહંકાર નથી રહેતું. અનંત ચૈતન્યના સાગરની અંદર ખેલતો, ઉડતો, કરતો, આનંદ માણતો, તેના સંતાન તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવતો, છતાંય તેના સંતાન તરીકે એકતા ધરાવતો જીવ હોય છે. એમાં એકતા એ છે, અભિન્નતા એ છે, ભિન્નતા એ છે, ભોગતા એ છે ને ભોગ્ય છે, દ્રષ્ટા એ છે, મહેશ્વર એ છે, બધું એ છે અને બધાથી પર છે. કારણ કે પરમાત્મા કોઈ ઠેકાણે નથી તેવું નથી. પૂજ્ય ભાઈ તમારી વાઈફના માવતરના ઘરને પાડે હનુમાનજીની વાત કરું છું. ભાવનગર ડોક્ટર જગદીશભાઈ મને ટાઈમ ગયો. શ્રીમાં પૂજ્ય ભાઈ પાછળ આગળ મહાદેવનું મંદિર આવે છે, બરાબર છે? ડોક્ટર જગદીશભાઈના પત્ની, હા પૂજ્ય ભાઈ વળી પાછા આપણે અનંત સમુદ્રમાં અનંત તરંગો, અસંખ્ય તરંગો, એ તરંગની લીલા, તરંગને સમુદ્ર ભિન્ન છે કે અભિન્ન છે? એનો આનંદ લૂટવો છે ને કે ડૂબી જાવ છો? આનંદ લૂટવો. કામ સાવ ડૂબવાનું શું થાય છે? આપણે બે રાખવું, સંબંધે રાખવું ને થોડું નીચે જ રાખવું, એટલે મજા આવે. ભગવાનને આનંદ નહોતો આવતો એટલે એકમાંથી અનેક થયું. તો આપણે શું કામ એક થાવ? આપણે અનેકત્વ રાખવું, એની લીલાનો આસ્વાદ લેવો કે ન લેવો, એમાં મજા આવે છે ને. પ્રકૃતિની અંદર મજા છે, પરમાત્મામાં મજા છે, ભગવાનમાં મજા શું કામ ના દે? મજા દેનારો વયો જાય પછી મજા એકલી રહેશે? કોણ લેશે? માટે સેઈ કર્યું તો સિયર સેઈ કે નથી છે. તો સેઈ નો મિનિંગ ક્યાં આવ્યો? લિસનિંગ. તો લિસનર નથી, લિસનર છે. તો લિસનર ક્યાંથી ઉત્પન્ન થયું? જો લિસનર નથી તો સિંગર વિના એકાએક શૂન્યમાંથી, બરાબર ને? કવિતા લખનારો હોય એની અંદર કવિતા વાંચનારો એક હોય છે અને એનો આનંદ લૂટનારો હોય છે. ગાનારો હોય તો ગાનને સાંભળનારો એક અંદર ઉભો હોય છે. તો એને મજા આવે ગાવાની. એ પોતે બહેરો હોય તો માટે બેની જરૂર છે આનંદને માટે. બીજું કઈ પૂછવું છે? પૂજ્ય ભાઈ કહે બીજું કઈ પૂછવું છે? પૂજ્ય ભાઈ બોલે જલસો કર, ભગવાનનું નામ લે, નામની અંદર તરી જઈશ એ વાત ચોક્કસ છે. નામથી સમાધિએ લાગી જશે
ચિત્તવૃત્તિ એ વિરોધ પણ થઈ જશે, નામથી પરમાત્માએ મળી જશે. સહેલો માર્ગ છે. પૂજ્યભાઈ કહે છે સહેલો માર્ગ છે. પૂજ્યભાઈ નામમાં ડૂબી જવું. નામ છે એ ચિન્મય છે, જે ભગવાનનું નામ છે ને ભગવાનથી અભિન્ન છે. એની અંદર પોટેન્સી છે, એ પોતે અવેકનિંગ કરશે. બ્લેસિંગ બ્લેસિંગ બ્લેસિંગ. જય માતા.